રાજકોટ જિલ્લાના જામકંડોળા તાલુકાના તરવડા ગામમાં આવેલ ભાદર નદીમાં હજારોની સંખ્યામાં માછલીઓ મરેલી જોવા મળી। જામકંડોળા તાલુકાના તરવડા ગામમાં આવેલ ભાદર નદીમાં 2-3 દિવસથી માછલીઓ મરતી હોય અને ભાદર નદીમાં હજારોની સંખ્યામાં માછલીઓ જોવા મળે ત્યારે આવા તરવડા ગામમાં આવેલ ભાદર નદીમાં સ્થાનિકના જણાવ્યા અનુસાર 2-3 વર્ષ પહેલા પણ હજારોની સંખ્યામાં મરેલી માછલીઓ આજ નદીમાં જોવા મળેલ હતી તેવો બનાવ બન્યો હતો અને આ વખતે પણ આ જ પ્રકારે ભાદર નદીમાં હજારોની સંખ્યામાં માછલીઓ મરેલી જોવા મળેલ છે। ત્યારે પ્રદૂષિત પાણીના કારણે આ બનાવ બન્યો છે। પછી કોઈ અન્ય કારણોસર આટલી બધી માછલીઓ મરી રહી છે તેને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે અને કોઈ પણ જવાબદાર હોય તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને કડક સજા આપવી જોઈએ તેવી માંગ ઉઠી છે। સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી। હસમુખભાઈ કથિરિયા, જામકંડોળા તાલુકો તરવડા ગામ, ભાદર નદીના કાંઠે આવેલું ગામ છે। ગામની અંદર નદીની અંદર અસંખ્ય મચ્છી મરેલી છે। તો મચ્છી મરવાનું કારણ શું છે કે પ્રદૂષણ પાણી હોય અથવા તો કેમિકલ યુક્ત કોઈ વ્યક્તિ અંદર ઠલવી ગયેલા હોય કે ગામની અંદર આ જે ગંધ આવે છે એના હિસાબે મચ્છી અને રોગચાળાનો ભય જેવું ફેલાયેલું છે। તમારી માંગણી શું છે? ત્યાંને યોગ્ય કાર્યવાહી કરે અને આ જે મચ્છીની નિકાલ કરે। આ મચ્છી મરવાનું કારણ શું લાગે છે તમને? એ તો તપાસ કરે તો ખ્યાલ આવે કે કેના હિસાબે મચ્છી મરેલી છે। ગયા વખતે પણ આવો કઈ બનાવ બન્યો શું હતું? 2 વર્ષ પહેલા જયારે કેમિકલ યુક્ત પાણી આવેલું હતું ત્યારે આ બનાવ બનેલો હતો। આમાં શું લાગે છે અત્યારે જે મૃત્યુ પામેલા હોય એમાં પાણી કોઈ જવાબદાર ખરું? પાણી પુરવઠા બોર્ડ વાળા જવાબદાર ગણાય ને બીજું આમાં કોણ ગણાય? આજે ઠલવી જાય છે એની પર કઈ કાર્યવાહી થવામાં આવે તો કોણ કરે કાર્યવાહી? મારું નામ હસમુખભાઈ કથિરિયા, જામકંડોળા તાલુકો તરવડા ગામ, ભાદર નદીના કાંઠે આવેલું ગામ છે। ગામની અંદર નદીની અંદર અસંખ્ય મચ્છી મરેલી છે। તો મચ્છી મરવાનું કારણ શું છે કે પ્રદૂષણ પાણી હોય